નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પોલીસ ધારે તો ટ્રાફિક નિયંત્રણ ગુનાખોરીને ડામી શકાય. કોલ્ડ પ્લેમાં ગફલત વગર પોલીસે 2.5 લાખ લોકોને મેનેજ કર્યા. આ બાબતે સરકારે 14 ફેબ્રુઆરી સુધીમાં અહેવાલ આપવાનો છે. શહેરમાં નિયંત્રિત ટ્રાફિકને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને અલગ ટ્રાફિક ફોર્સ કેવી રીતે ઊભી થઈ શકે તે માટે નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. સરકારને 14મી ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો થાય છે. સરકાર જો નવી ફોર્સ બનાવશે તો તેનું ખર્ચ, મહેકમ અને મેન પાવરની કેટલીક જરૂરિયાત રહેશે તેનું આકલન કરાશે. આ બધા વચ્ચે કેટલાક જાણકારોનું કહેવું છે કે કેવી વીવીઆઈપીની સુરક્ષા, તેમના કાફલાની અવરજવર અને બીજા કામમાં પોલીસ સ્ટાફ અટવાઈ રહે છે. તો દરરોજ એક વીઆઈપીની અવરજવરમાં 800 થી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ અટવાય છે. તેમાં કેન્દ્રીય નેતા કે મોટા કોઈ સેલેક્ટ આવે ત્યારે પોલીસના મોટા ખડકલો થઈ જાય છે. હવે આવી સ્થિતિમાં બાકીનું શહેર અને કાયદો વ્યવસ્થા રઝળતા મૂકી દેવાય છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે અને સરવાળે પ્રજાને ભોગવવું પડે છે અને પોલીસ ખાતાને નાલેસી વળવી પડે છે. ગુજરાતના મુખ્ય શહેરમાં ટ્રાફિક નિયમન માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે રાજ્યની સર્વોચ્ચ અદાલતના આદેશ પછી સરકારે ટ્રાફિક માટે અલગ ફોર્સ બનાવવાની વિચારણા શરૂ કરી છે. આ માટે વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. આ બધા વચ્ચે એક વાત એવી છે કે પોલીસ જો મુક્ત રાખવામાં આવે, તેમનું કામ કરવા દેવામાં આવે તો રોજિંદા ધોરણે ટ્રાફિકની સમસ્યા, ગુનાખોરી, પ્રજાની સુરક્ષા અને બીજા ઘણા કામ જે પોલીસે રોજિંદા ધોરણે કરવાનો છે તે કરી શકે છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે 2 દિવસથી કોલ્ડ પ્લેનો લાઈવ ઇન કોન્સર્ટ યોજાયો હતો. 2,50,000 લોકોની અવરજવર થઈ. તે ઉપરાંત ઇન્વિટીની ટીમના માણસો, સેલેબ્સ અને બીજા વીવીઆઈપી ઓની અવરજવર પણ જોવા મળી હતી. આ બધું જ પોલીસ સુખરૂપ સંપન્ન પાર પાડ્યું છે. પોલીસને લોકોને સાચવવામાં, લોકોની સુરક્ષામાં, ટ્રાફિક મેનેજ કરવામાં, રસ્તા ઉપર વ્યવસ્થા કરવા કાંઈ અગવડ પડી નહોતી. પોલીસનો જંગી કાફલો સ્ટેડિયમ ખાતે ખડકી દેવામાં આવ્યો હોવાથી તમામ કામગીરી સુખરૂપ સંપન્ન પાર પાડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના કોઈ પણ વિસ્તારમાં રિવરફ્રન્ટ કે પછી અન્ય ક્યાંય ટ્રાફિક જામ જોવા મળ્યો ન હતો.